નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી? જુઓ, હવે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપણે ઓલરેડી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના મંથલી સિલેબસ પ્રમાણે એકોર્ડિંગ ટુ સિલેબસ ગિવન બાય ધી ગવર્મેન્ટ ઓફ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જે કંઈ પણ સિલેબસ અપાયો છે એને આધારે જ આપણે બરાબર એની સાથે ચાલી રહ્યા છીએ. સપ્ટેમ્બર મહિનાનું મંથલી સિલેબસ પ્રમાણે આ 7મું પ્રકરણ આજે આપણે અહીંયા પૂરું કરવા જઈ રહ્યા છીએ. ત્યારે શરૂઆતથી જ આ પ્રકરણમાં કયું કન્ટેન્ટ ભણ્યા છે અને એ કેટલું પરીક્ષાલક્ષી હતું, કઈ કઈ માહિતી હતી, એનો પરિચય મેળવીએ અને ત્યારબાદ છેલ્લે આપણે આ ધ સ્ટેજીસ ઓફ ધ કંટ્રોલિંગ પ્રોસેસ એટલે કે અંકુશ પ્રક્રિયાના તબક્કાની વાત કરીએ. મેં તમને મિત્રો કહ્યું હતું કે આ ચેપ્ટરમાંથી બોર્ડમાં 5 માર્ક્સનો કોઈ જ ક્વેશ્ચન ક્યારેય પૂછાતો નથી અને પૂછાશે પણ નહીં. બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણમાંથી 3 માર્ક્સની એક ટૂંકનોંધ 100% પૂછાય છે, જે મોટે ભાગે 36 થી 45 નંબરના ક્રમાંકમાં જ આવશે. આમે 40 થી 45માં વધારે શક્યતા. તો આ અંકુશની આપણે વાત શરૂઆતથી થોડીક રિવિઝન કરી લઈએ. અંકુશ એટલે શું? આમ તો બધા નોર્મલી એવું વિચારે કે ભાઈ અંકુશ એટલે પ્રતિબંધ, નિયંત્રણ, કંટ્રોલ. એકચ્યુઅલી એ નકારાત્મક નથી, એ વિધાયક પ્રવૃત્તિ છે. એ હકારાત્મક અને રચનાત્મક પ્રવૃત્તિ છે. કોઈપણ ધંધાકીય એકમમાં અંકુશ ખૂબ જ જરૂરી છે, કારણ કે એ સંચાલનનું છેલ્લું પગથિયું છે, લાસ્ટ સ્ટેપ ઓફ મેનેજમેન્ટ. અંકુશ હશે તો જ આગળ તમે જે કંઈ પણ સંચાલકીય કાર્યો કર્યા છે એ બધા જ કાર્યો સફળ નીવડશે. આયોજન અને અંકુશ એ તો જોડિયા બાળકો છે. આયોજન વગર અંકુશ શક્ય નથી અને અંકુશ વગર આયોજન હોય જ ના શકે. તો શરૂઆત આપણે કરીએ છીએ. અંકુશ એટલે શું? પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશો વચ્ચે સમતુલા સાધવાની પ્રક્રિયા. પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ. વર્ષ દરમિયાન તમે જે પ્રયત્ન કરો છો અને વર્ષાંતે જે પરિણામ મળવાના છે એમાં જે વિચલનો હોય એ વિચલનો શોધવા અને દૂર કરવાનું કામ અંકુશનું છે. સાધન અને ઉદ્દેશ, આપણી પાસે રહેલા સાધનો ઉત્પાદનના 6M: મેન, મશીન, મટીરિયલ, મની, મેથડ અને માર્કેટ. અને ઉદ્દેશો, એ બંને વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય એટલે અંકુશ. અંકુશ વિશે એવું પણ કહેવાય કે આયોજન મુજબ કામ થઈ રહ્યું છે કે નહીં તે જોવું એટલે અંકુશ. એકોર્ડિંગ ટુ પ્લાનિંગ, ખરેખર કામ થાય છે કે નહીં તે જોવું એટલે અંકુશ. અહીંયા આયોજનમાં તમે નીતિ ઘડો છો, નિર્ણયો કરો છો, યોજનાઓ અમલમાં મૂકવાનો પ્રયત્ન કરો છો. પ્રબંધની અંદર યોગ્ય લાયકાતવાળી વ્યક્તિઓને સત્તા અને જવાબદારીની વહેંચણી કરો છો. કર્મચારી વ્યવસ્થામાં ભરતી કરો છો, પસંદગી કરો છો, બઢતી, બદલી, અપકર્ષ છૂટા કરવા વગેરે. ફ્રિન્જ બેનિફિટ્સ, વધારાના લાભો. સંકલનમાં જુદા જુદા સપાટીઓ પર આવેલા અધિકારીઓ, કર્મચારીઓ, વ્યક્તિઓના પ્રયત્નોનું સંકલન કરીએ છીએ, એક સૂત્રતામાં બાંધીએ છીએ, સુમેળ સાંધીએ છીએ. દોરવણીમાં તાબેદાર પોતાના અધિકારીઓ પોતાના તાબેદારોના પોતાના કાર્યનું અવલોકન કરી નેતૃત્વ પૂરું પાડવું, અભિપ્રેરણ આપવું, નિરીક્ષણ કરવું, આ બધું જ દોરવણીમાં થાય છે. અને અંકુશ એ છેલ્લું સોપાન છે. મેં તમને કહ્યું ને, આયોજનથી માંડી અને છેક દોરવણી સુધી, સંકલન સુધીના બધા કાર્યો પૂરા થઈ જાય પછી અંકુશ આવે. અને આ અંકુશમાં જો તમે આયોજન મુજબ કામગીરી કરો છો ને એમાં કોઈ વિચલન છે તો એ વિચલન શોધવાનું, શોધીને દૂર કરવાનું કામ એ અંકુશ કરે છે. તો અંકુશની આવી પણ વ્યાખ્યા તમે કહી શકો કે આયોજન મુજબ કામ થાય છે કે નહીં તે જોવું, અને જો તે ન થતું હોય તો એમાં આવતા વિચલનો શોધવા અને શોધીને દૂર કરવા. હવે
ત્યાર પછી આપણે અંકુશના લક્ષણોની ચર્ચા કરી. હું લક્ષણોના પોઈન્ટ્સ રિપીટ કરું છું. પહેલું, આયોજન સાથે સંબંધ. બીજું, દરેક સપાટીએ થતું કાર્ય. ત્રીજું, સતત પ્રક્રિયા. ચોથું, સંચાલનનું છેવટનું કાર્ય. પાંચમું, ભવિષ્ય સાથે સંબંધ. છઠ્ઠું, રચનાત્મક પ્રવૃત્તિ. સાતમું, આંતરિક પ્રક્રિયા. આઠમું, ગતિશીલ પ્રક્રિયા. નવમું, વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ. અને 10મું, તે વૈધિક કે અવૈધિક હોઈ શકે. એટલે કે અંકુશ વ્યવસ્થાતંત્રીય માળખાના નીતિ નિયમો અનુસાર પણ હોય અથવા મિત્રતા કે માનવીય સંબંધોને આધારે પણ અંકુશની પ્રવૃત્તિ તો રાખી શકાય. એટલે બંને રીતે હોઈ શકે. અંકુશ કોઈ પણ એકમ માટે આશીર્વાદરૂપ છે. ભાઈ અંકુશ તો જોઈશે, જે નેગેટિવ નથી. લોકોમાં એવી માન્યતા છે કે અંકુશ એટલે કંઈક પ્રતિબંધ, કંઈક નિયંત્રણ કે તમારી સ્વતંત્રતા ઉપર તરાપ. એકચ્યુઅલી મેનેજમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી અંકુશનો અર્થ આવો નથી. અને એટલે જ તો અંકુશને સુધારાલક્ષી પ્રવૃત્તિ કહી છે, રચનાત્મક પ્રવૃત્તિ કહી છે. ત્યાર પછી આપણે એનું મહત્વ સમજ્યા. ઇમ્પોર્ટન્સ ઓફ કંટ્રોલિંગ. પહેલું, ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ. આ તો મેં તમને કહ્યું છે કે સાથે 7 ચેપ્ટરમાં કોઈનું પણ મહત્વ પૂછાય તો તમે એની અંદર એનું મહત્વ સમજાવતી વખતે ધ્યેય સિદ્ધિ સરળ બને છે આ મુદ્દો લખી શકો. પ્રવૃત્તિઓ પર અંકુશ એનો બીજો મુદ્દો હતો. આયોજન અસરકારક બને છે. પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન, કાર્યનું મૂલ્યાંકન, વિચલનો દૂર કરે. 7મું છે, સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે. ભૂલોની શોધ કરે. 9મું, લાંબા ગાળાનું આયોજન દોરવણીમાં પણ મદદરૂપ થાય. અને કાર્યક્ષમતાનું બેરોમીટર. વિદ્યાર્થી મિત્રો, આ મહત્વ હતું. મહત્વ પણ 3 માર્ક્સમાં ડી વિભાગમાં પૂછાય છે અને એના ઓછામાં ઓછા 6 મુદ્દા આપણે તૈયાર કરીએ તો પણ ચાલે. મુદ્દા સાચા આવડવા જોઈએ. મુદ્દાની અંદર લખાણ જે છે તમે મૌલિકતાસભર લખો, પણ હા કન્ટેન્ટ સાથે મેચ થવું જોઈએ તો ચાલશે. ત્યાર પછી આપણે એક આયોજન અંકુશ વચ્ચેના સંબંધની 3 માર્ક્સની એક ટૂંક નોંધ ગયા લેક્ચરમાં, વિડીયો લેક્ચરમાં ભણ્યા. એની અંદર જુદા જુદા મુદ્દા હતા, જેમ કે આયોજન અને અંકુશ એક સિક્કાની 2 બાજુ છે, 2 સાઇડ ઓફ સેમ કોઈન. ત્યાર પછી પરિવર્તનો સામે રક્ષણ. આંતરિક પરિબળો હોય તો વાંધો નહીં, એ તો નિયંત્રણાત્મક રીતે એના પર અંકુશ રાખી શકાય. પણ બાહ્ય પરિબળો જેવા કે સરકારની નીતિ, હરીફાઈ, તેજી, મંદી, કાચા માલની અછત, આ બધા એવા તત્વો છે કે જેના માટે આપણે એની અસરો સમજવી પડે અને સમજીને સુધારાલક્ષી પગલાં લેવા પડે. અને એ જ કામ અંકુશનું છે. અને એટલે જ તો પરિવર્તનો સામે તે રક્ષણ આપે છે. ત્યાર પછી અંકુશ માટે આયોજન એ પૂર્વ શરત છે, કારણ કે વિચલનો શોધી અને સુધારાલક્ષી પગલાં લે છે. અને આયોજન અંકુશનો જન્મદાતા છે. એ પણ આપણે 2 માર્ક્સનું જોયું. આયોજન વગર અંકુશ શક્ય નથી અને અંકુશ હોય ત્યાં અગાઉથી જ આયોજન હોય. આયોજનને કારણે જ અંકુશનો જન્મ થયો છે. એટલે તમે જુઓ, સંચાલનનું પહેલું પગથિયું એટલે આયોજન અને છેલ્લું પગથિયું એટલે અંકુશ. આ પ્રશ્ન પૂછાય છે ઓબ્જેક્ટિવમાં. સંચાલનનું પ્રથમ સોપાન આયોજન અને અંતિમ સોપાન અંકુશ. બરાબર, આ 2 યાદ રાખીશું આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચર્ચા હતી આગળના વહી ગયેલી તમામ કન્ટેન્ટની, તમામ બાબતોની. હવે આપણે આ પ્રકરણનો છેલ્લો મુદ્દો સમજીએ છીએ. ચોપડીમાં 3 અથવા 5 ગુણ એવું લખી દેજો, કેમ કે 3 માર્ક્સની ટૂંકનોંધ પણ પૂછાય. હવે 3 માર્ક્સની પૂછાય તો એવું પણ બને તમને પર્ટિક્યુલર કોઈ એક મુદ્દો પૂછે. દાખલા તરીકે અંકુશ પ્રક્રિયાના સુધારાલક્ષી પગલાંનો તબક્કો સમજાવો, અથવા ધોરણોની સ્થાપનાનો મુદ્દો સમજાવો, આવું પણ બને. અથવા તો આખો ક્વેશ્ચન 5 માર્ક્સમાં પણ પૂછાય
કે ભાઈ અંકુશ પ્રક્રિયાના તબક્કા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શરૂ કરીએ છીએ 7મા પ્રકરણનો છેલ્લો પોઈન્ટ, અંકુશ પ્રક્રિયાના તબક્કા, ધ સ્ટેજીસ ઓફ ધ કંટ્રોલિંગ પ્રોસેસ. વિદ્યાર્થી મિત્રો, અંકુશ એ સર્વવ્યાપી અને સતત ચાલતી પ્રક્રિયા છે. એ આપણે એના લક્ષણોમાં ભણી ગયા. દરેક ધંધા કે એકમની પોતાની આગવી વિશિષ્ટતાઓ હોય છે, અને એટલે જ એકમ રાખવા માટેની પ્રક્રિયા બધા એકમો માટે એક સરખી ન હોઈ શકે. અંકુશની પ્રક્રિયા, એના કેટલાક તબક્કા સર્વસામાન્ય દરેક રેન્ડમલી બિઝનેસ યુનિટ્સમાં જોવા મળે છે. એને આધારે અહીંયા 5 સ્ટેપ પાડ્યા છે. તમે કોષ્ટકમાં જોઈ શકો છો. અંકુશ પ્રક્રિયાના તબક્કા 5 મુદ્દા છે. પહેલું, ધોરણોની સ્થાપના. બીજું, માહિતીનું સંપાદન. ત્રીજું, કામગીરીનું માપન. ચોથું, થયેલ કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી એટલે કે કમ્પેરિઝન. ઓફ વર્ક ડન વિથ સેટ સ્ટાન્ડર્ડ્સ. સેટ સ્ટાન્ડર્ડ્સ એટલે સ્થાપિત કરેલા ધોરણો. અને છેલ્લું, કરેક્ટિવ મેજર્સ એટલે કે સુધારાલક્ષી પગલાં. તો આ 5 તબક્કા યાદ રાખજો. 5 મુદ્દા આપણે ક્રમમાં કરીશું, સિક્વન્સ નહીં તોડીએ. ઓલ પોઈન્ટ શુડ બી ઇન સિક્વન્સ ઓનલી. તો શરૂઆત કરીએ છીએ આપણે અંકુશ પ્રક્રિયાનો પહેલો તબક્કો, ધોરણોની સ્થાપના. અંકુશ પ્રક્રિયાની શરૂઆત ધોરણોની સ્થાપના કરવાથી થાય છે. હવે આ ધોરણો શું છે? એક ક્રાઇટેરિયા છે, એક માપદંડ છે. એની સાથે થયેલ કામગીરીને સરખાવીને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે કે અંકુશનો આધાર એ પહેલેથી નક્કી કરેલા ધોરણો અને નિર્ધારિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય જ અંકુશનું છે. ચલો અંડરલાઈન કરો મિત્રો. નિર્ધારિત ધોરણો સંખ્યાત્મક કે ગુણાત્મક હોઈ શકે. આઈધર ન્યુમેરિક ઓર ક્વોલિટેટિવ. પ્રશ્ન પૂછાય છે, ધોરણો કેવા હોઈ શકે? ધોરણો સંખ્યાત્મક કે ગુણાત્મક હોઈ શકે. આ ધોરણો કેવા હોવા જોઈએ? તો કે જે લોકોએ પાર પાડવાના છે ને તેઓ સમજી શકે તેવા સરળ હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે નક્કી ઇમ્પ્લિમેન્ટેશન તો તળ સપાટીએ જ થાય છે કોઈ પણ નિર્ણયનું. અમલીકરણ, નિર્ણય ભલે ઉચ્ચ સપાટીએ લેવાય પણ અમલીકરણ તો તળ સપાટીએ થાય. તો આ લેવાયેલા નિર્ણયો તળ સપાટીના કર્મચારીઓ સમજી શકે તેવા હોવા જોઈએ. કેવા ધોરણો હોય? આ ધોરણો ભૌતિક, પડતર એટલે કે કોસ્ટ ઓફ પ્રોડક્શન, આવક, મૂડી વગેરેના પ્રમાણોનો અહીં સમાવેશ થાય. સાથે સાથે નફાનો લક્ષ્યાંક, ઉત્પાદનનો લક્ષ્યાંક, ખર્ચનો લક્ષ્યાંક, આ પણ ધોરણ હોઈ શકે કે ભાઈ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ ચાલુ વર્ષે કેટલો ખર્ચ મેક્સિમમ કરી શકશે. એક ધોરણ, સ્ટાન્ડર્ડ. આવા લક્ષ્યાંકો પણ લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના હોઈ શકે. દાખલા તરીકે વાર્ષિક વેચાણ લાંબા ગાળાનું લક્ષ્યાંક, ત્રિમાસિક, માસિક, પખવાડિક કે અઠવાડિક કે દૈનિક વેચાણ તો એ ટૂંકા ગાળાનું લક્ષ્યાંક છે. ધોરણોની પસંદગી ઉચ્ચ સપાટી સંચાલન કરે, આપણે હમણાં જ વાત કરી. આ લક્ષ્યાંકો કર્મચારીઓને સમજાવવામાં આવશે કે જેઓ તળ સપાટીએ કામ કરે છે. કામદારો આ લક્ષ્યાંક પરથી તેમની કામગીરીનું આયોજન મેળવે છે અને તેઓ પણ હંમેશા એવો પ્રયત્ન કરે કે આ ધોરણો મેન્ટેન થાય, આ ધોરણો જાળવી રાખી શકાય એવો તે સતત પ્રયત્ન કરે છે. આ રીતે પહેલો મુદ્દો ધોરણોની સ્થાપના.
આમાંથી મિત્રો આપણે યાદ રાખવાનું છે કે ધોરણો કેવા હોઈ શકે, સંખ્યાત્મક કે ગુણાત્મક, અને કયા ધોરણો ભૌતિક, પડતર, આવક, મૂડી, નફા, વેચાણ, ખર્ચ, ઉત્પાદનનો લક્ષ્યાંક વગેરે હોઈ શકે. ચલો એના પછીનો બીજો મુદ્દો જે છે માહિતીનું સંપાદન, ગેધરિંગ ઓફ ઇન્ફોર્મેશન. વિદ્યાર્થી મિત્રો, આ તબક્કામાં થયેલું કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિ અંગે માહિતી ભેગી કરવાની. સંપાદન એટલે ભેગી કરવી. કેવી રીતે ભેગી થાય? માહિતીનું સંપાદન તમે અંગત નિરીક્ષણ કરીને કરી શકો, એટલે કે સુપરવિઝન. મૌખિક કે લેખિત અહેવાલ, રિપોર્ટ કે જે મધ્ય સપાટી સુધી નીચેથી ઉપર પહોંચે, તો એવા અહેવાલો અને સુપરવિઝન એને મારફતે તમે માહિતી મેળવો છો. દાખલા તરીકે આપણે ધોરણ નક્કી કર્યું કે ભાઈ આગામી 15 દિવસમાં વેચાણમાં 10% વધારો થવો જોઈએ, આપણું ધોરણ હતું. હવે આપણે દર 3 દિવસનું વેચાણ 5 વખત લઈશું, એટલે 15 દિવસ પૂરા. તો દર 3 દિવસે માહિતી તો મેળવવી પડે ને. તો અંગત નિરીક્ષણ કરીશું, અથવા તો જે તે સેલ્સમેન છે એમની પાસેથી રિપોર્ટ લઈશું કે ભાઈ દર 3 દિવસના રિપોર્ટ આપો, કેટલું વેચાણ થયું, કયા વિસ્તારમાં થયું, બરાબર છે. તો આ આપણે કર્યું કહેવાય માહિતીનું સંપાદન. હવે ત્રીજો મુદ્દો જે છે એ છે કામગીરીનું માપન, મેઝરિંગ પરફોર્મન્સ. પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે જ કામ થાય છે કે નહીં તે જાણવા માટે થયેલા કાર્યોનું હવે માપન કરવું પડશે. અંડરલાઈન કરજો. કામગીરીનું માપન પણ સંખ્યાત્મક કે ગુણાત્મક બંને રીતે થઈ શકે. હવે આપણે પેલું ઉદાહરણ જોયું ને કે ભાઈ વેચાણનો લક્ષ્યાંક, પછી એની માહિતી મેળવી. હવે આપણે એનું માપન કરવાનું છે કે ભાઈ આપણે જે ધોરણો નક્કી કર્યા હતા, શું એ જ ધોરણો પ્રમાણે કામગીરી થઈ રહી છે ખરી? તો એનું સંખ્યાત્મક કે ગુણાત્મક અથવા બંને રીતે આપણે એનું માપન કરીશું, મેઝરિંગ કરીશું, કામગીરીનું માપન. વિદ્યાર્થી મિત્રો, ચોથો મુદ્દો છે થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. એટલે કે દર 3 દિવસે તમને જે ડેટા મળે છે એને કમ્પેર કરો. કમ્પેરિઝન ઓફ વર્ક ડન વિથ સ્ટેટ સ્ટાન્ડર્ડ. અંકુશના આ તબક્કામાં ખરેખર થયેલી કામગીરી કે કાર્યોની માહિતી ભેગી કર્યા પછી તેને સ્થાપિત ધોરણો સાથે સરખાવવાની છે. આ સરખામણી કરવાથી કેટલા પ્રમાણો સિદ્ધ થયા છે અને કેટલા પ્રમાણો હજી સિદ્ધ નથી થયા તે આપણે જાણી શકાય. એટલે કે કમ્પેરિઝન કરવાની છે, બરાબર છે. અને ત્યારબાદ પાંચમો અને છેલ્લો મુદ્દો સુધારાલક્ષી પગલાં. વિદ્યાર્થી મિત્રો, આ કરેક્ટિવ મેઝર્સ જે છે એ અલગથી પાછું તમને 2 માર્ક્સ 3 માર્ક્સમાં પૂછી શકાય. એટલે એ પણ ત્યાં નોંધી રાખજો, જે તમારા ચોપડીના પેજ નંબર 81 પર ચેપ્ટરના અંતમાં આપેલું છે. તો સુધારાલક્ષી પગલાં એ અંકુશ પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે. ત્યાં લીટી દોર રાખો. MCQમાં પૂછાય છે, જેવી રીતે સંચાલનનું પહેલું પગથિયું આયોજન, છેલ્લું સોપાન અંકુશ, એવી રીતે અંકુશ પ્રક્રિયાનો પહેલો તબક્કો ધોરણોની સ્થાપના, છેલ્લો તબક્કો સુધારાલક્ષી પગલાં. આ MCQમાં પૂછાય છે, એટલે કાળજી રાખજો. આ તબક્કામાં ખરેખર થયેલી કામગીરી કે કાર્યની માહિતી ભેગી કર્યા પછી સ્થાપિત ધોરણો સાથે સરખાવી દીધી. હવે આ છેલ્લા તબક્કામાં આપણે કામનું મૂલ્યાંકન કરવાનું છે અને સ્થાપિત ધોરણો સાથે સરખામણી કર્યા પછી જો વિચલન જણાય ને તો એ વિચલનો શોધી અને દૂર કરવા માટે આ સુધારાલક્ષી પગલાં છે. વિદ્યાર્થી મિત્રો, વિચલન એટલે શું અગાઉ આપણે ભણી ગયેલા છે. તમે ના હોય તો લખી દો, વિચલન એટલે ના ખબર હોય તો તમારી ચોપડીમાં છેક નીચેની સાઈડ પેન્સિલથી લખી લો.
વિચલન એટલે અપેક્ષિત અનુમાન અને ખરેખર પ્રાપ્ત થયેલ પરિણામ વચ્ચેનો તફાવત. ફરીથી બોલું છું. અપેક્ષિત અનુમાન અને ખરેખર પ્રાપ્ત થયેલ પરિણામ વચ્ચેનો તફાવત એટલે વિચલન. ચલો, હવે આ વિચલનો જણાય ને તો એ દૂર કરવાના છે વિચલનો, એટલે સુધારાલક્ષી પગલાં લેવાના છે. અને આ પગલાં આ 3 સ્વરૂપે કોઈ પણ એકમાં લઈ શકાય. 3માંથી 3 આપેલા છે, જુઓ, યલો કલરના હાઇલાઇટરથી દેખાય છે સ્ક્રીન ઉપર. પહેલું, પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. બીજું, પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા. અને ત્રીજું, ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું, પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. સ્થાપિત ધોરણોની સરખામણી કર્યા પછી પ્રાપ્ત થયેલા વિચલનો જો સામાન્ય હોય, એટલે કે સર્વસામાન્ય હોય, તો તે સ્વીકારી લેવાના છે. કોઈ સુધારાલક્ષી પગલાંની જરૂર નથી, એટલે કે પરિસ્થિતિમાં કોઈ ફેરફાર કરવાનો નથી. બરાબર છે? આપણે ઉદાહરણ જોઈશું. બીજું, પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા. સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો વચ્ચે બહુ મોટો તફાવત હોય, આવો તફાવત કે વિચલન ઉદ્ભવવાના કારણો તપાસવાના અને તે દૂર કરવા જરૂરી સુધારાલક્ષી પગલાં લેવાના. આ પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા. અને ત્રીજું, ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા. વિદ્યાર્થી મિત્રો, સ્થાપિત ધોરણો સતતપણે સિદ્ધ થઈ શકતા ન હોય, એનો અર્થ એ થયો કે તમે ધોરણો જ ખૂબ ઊંચા રાખ્યા છે, એટલે હવે એમાં ફેરફાર કરો. આવા સંજોગોમાં સ્થાપિત ધોરણોમાં જરૂરી ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવામાં આવે છે. કેટલીક વખતે સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામો પ્રાપ્ત થાય, યાદ રાખજો, તો તમારા ધોરણોને ઊંચા લઈ જવા પડે. આ રીતે અંકુશનું કાર્ય એ માત્ર વિચલન શોધવાનું નથી, પણ એકમના કાર્યોને ધ્યેય સિદ્ધિ તરફ દોરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ત્રણેય પરિસ્થિતિઓ જે આપેલી છે એ પરિસ્થિતિઓના અનુસંધાનમાં એક કોમન એક્ઝામ્પલ સમજીએ. ધારો કે કોઈ એક વિદ્યાર્થીએ લક્ષ્યાંક મૂક્યું છે કે ભાઈ મારા આટલા ટકા આવશે પરીક્ષામાં. ઉદાહરણ લઈ લઈએ કે કોઈ વિદ્યાર્થીએ 80%નું અંદાજ કર્યો છે કે ભાઈ મારા 80% જેટલી મહેનત હું કરું છું ને એટલું પરિણામ આવશે. હવે બોર્ડનું પરિણામ એ 80% માંગતો હોય તો શાળાકીય કસોટીઓમાં પણ એને 80% આવવા જોઈએ. હવે પહેલી કસોટી આવી. માની લો પહેલો મુદ્દો, પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. એને 80% ધારેલ છે અને 79 પોઈન્ટ સમથિંગ અથવા 81 આવે છે કે કમ્પ્લીટ 80 આવે છે, તો પરિસ્થિતિમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. કેમ નથી? કારણ કે વિચલનો સર્વસામાન્ય છે. હવે અહીંયા એક પ્રશ્ન પૂછાય છે, ક્યારે સુધારાલક્ષી પગલાં ન લેવા પડે? હું પ્રશ્ન બોલું છું, ક્યારે સુધારાલક્ષી પગલાં ન લેવા પડે? જવાબ, જ્યારે પરિસ્થિતિ સર્વસામાન્ય હોય ત્યારે સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા નથી. અહીંયા જુઓ, આ ઉદાહરણમાં 80% છે એટલે કોઈ સુધારો કરવાની જરૂર નથી. ઇટ્સ ઓકે, ચાલવા દો. હવે બીજા મુદ્દામાં ઉદાહરણ સેટ કરીએ. બરાબર? પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા. વિદ્યાર્થી મિત્રો 80% ધાર્યા છે અને એ વિદ્યાર્થીના કસોટીમાં, પહેલી કસોટીમાં જ 50% આવ્યા, 45% આવ્યા.
બહુ જ મોટું વિચલન કહેવાય. તમે જુઓ 35%નું વિચલન થયું. આ વિચલન અપેક્ષિત અનુમાન અને ખરેખર પ્રાપ્ત થયેલ પરિણામ વચ્ચે મોટો તફાવત. શું કરવું પડશે એને આ વિચલનો શોધવા પડશે, દૂર કરવા પડશે. એટલે કે આ 30 થી 35%નું પરિણામ જે નીચું છે એ પરિણામ સુધારવા માટે એને એની કામગીરી સુધારવી પડશે. એટલે કહ્યું છે ને બીજો મુદ્દો તમે જુઓ, પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા. ત્યારબાદ ત્રીજો મુદ્દો સેટ કરીએ. 80% ધાર્યા છે એ જ ઉદાહરણમાં ત્રીજો મુદ્દો છેલ્લો, અને 30% આવ્યા અથવા નાપાસ થાય છે, તો આ તો બહુ જ મોટું વિચલન કહેવાય. આ કેસમાં એનું જે ધોરણ છે ને એ નીચે લઈ જવું પડશે. એટલે કે 80% ધાર્યા છે ને એને કહેવું પડે આપણે કે ભાઈ તું 50%ની રેન્જમાં ધારણા કર. એટલે ધોરણ નીચે લાવ તો એ 35 થી 50માં મહેનત કરી શકે. બાકી ફેલ થતો એની 80% સુધી એ વિચલન તો કામગીરીથી પણ સુધરે એવું નથી. એના માટે ધોરણ નીચે લઈ જવો પડે. ચાલો છેલ્લા જ મુદ્દામાં પછી બીજું એમાં જ એક બીજી પરિસ્થિતિ સેટ કરીએ. 80% ધાર્યા છે અને 85 આવ્યા, 85. તો શું કરવાનું? તો ભાઈ ધોરણો હવે વધારે ઊંચા સેટ કરો, એટલે કે 90% સેટ કરો. ખ્યાલ આવે છે હું શું કહું છું? ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણોની સ્થાપના કરો. તો આપણે ત્રણેય સુધારાલક્ષી પગલાંના 3 ઉદાહરણો આપણે જોયા. તમે પરીક્ષામાં આ ઉદાહરણ પણ લખી શકો. અહીંયા વિદ્યાર્થીના પરિણામનું ઉદાહરણ આપ્યું છે. તમે વેચાણનું ઉદાહરણ લઈ શકો. જો હું વેચાણનું ઉદાહરણ આપું, પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. ધારો કે વેચાણના લક્ષ્યાંક આપણે 10% નક્કી કર્યો છે અને 9.5 કે 11% જેટલું વેચાણ વધ્યું, તો ઇટ્સ ઓકે. there is no need to take any steps for the extra selling. એટલે પહેલો મુદ્દો, પરિસ્થિતિમાં ફેરફાર નથી કરવાનો. બીજો, પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલન દૂર કરવાના. તમે 10%નો વેચાણ વધારો ટાર્ગેટ મૂક્યો છે અને 5%નો વેચાણ વૃદ્ધિ થઈ છે, તો તમે મહેનત કરો, વેચાણ વૃદ્ધિના પ્રયત્નો કરો, તો 5 થી 10 સુધી પહોંચી શકશો. એટલે કે પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનોને દૂર કરવા. ત્રીજો મુદ્દો, નવા ધોરણો સ્થાપો. હવે તમે 10% ધાર્યું છે અને વેચાણ વૃદ્ધિ માત્ર 1% કે 1.5% જ થઈ, તો ભાઈ તમારા ધોરણ ખૂબ મોટા છે. વેચાણ વૃદ્ધિની ટકાવારી ઘટાડીને 5% કરી દો, એટલે કે ધોરણોમાં ફેરફાર કરી દો. એનાથી ઓપોઝિટ, તમે 10% વેચાણ વૃદ્ધિની ધારણા મૂકી છે અને પરિણામ વેચાણ વૃદ્ધિ 15% થઈ ગઈ, તો હવે તમે ધોરણો આગળ લઈ જાઓ. કેટલી વૃદ્ધિ? 20% વૃદ્ધિ મૂકી દો. આ પણ શું કર્યું? ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપ્યા. હવે લગભગ બધાને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે? અચ્છા, ખ્યાલ ન આવ્યો હોય તો ડિફિકલ્ટીમાં પૂછી શકાય. તો જુઓ, અંકુશ પ્રક્રિયાના જે તબક્કા હતા એ 5 તબક્કા: ધોરણોની સ્થાપના, માહિતીનું સંપાદન, કામગીરીનું માપન, થયેલ કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી, અને 5મું સુધારાલક્ષી પગલાં. અને એમાં 3 પેટા મુદ્દા: પરિસ્થિતિમાં ફેરફાર ન કરવો, પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા, અને ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા. તો આ હતો અંકુશ પ્રક્રિયાના તબક્કા. 3 અથવા 5 માર્ક્સમાં પૂછાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ પ્રકરણ પૂરું થયું. એ સાથે જ પહેલી કસોટીનો લગભગ કોર્સ પણ 1 થી 7 ચેપ્ટરનો જ હશે, જે સપ્ટેમ્બરમાં લેવાય છે. તો એ પણ અહીંયા આપણે પૂર્ણ કર્યું. અને હવે આપણે કન્ટિન્યુ આગળ વધતા જઈશું, કેમ કે આપણે લગભગ ડિસેમ્બરમાં બધો કોર્સ પૂરો કરી દઈએ છીએ. 100% સિલેબસ પૂરો કરીએ છીએ. આગળની વાત એ ગવર્મેન્ટ ઉપર છે, કેટલો સિલેબસ રાખશે, એડિટિંગ કરશે, એ કશી કોઈ ખબર નથી. અત્યારે આપણે આપણું કામ કરવાનું છે. એવું હશે તો પછી છેલ્લે રિવિઝન આપણું વહેલું શરૂ કરીશું. તો અત્યારે તમારે સ્વાધ્યાયમાં 10 MCQ લખવાના છે. પહેલો પ્રશ્ન, એક વાક્યમાં જવાબ આપો એના 6 પ્રશ્નો છે, એ લખવાના છે. ત્યારબાદ
બે માર્ક્સના 5 પ્રશ્નો આપેલા છે, એ પણ હોમવર્કમાં લખવાના છે. અને આજે ચાલેલો ક્વેશ્ચન એટલે કે 5માનો ત્રીજો, અંકુશ પ્રક્રિયાના વિવિધ તબક્કાઓની વિગતવાર સમજૂતી આપો. તો એ આપણે આજના આ ચાલેલો ક્વેશ્ચન પણ લખવાનો છે. આ સાથે જ બાકીના પ્રશ્નો તમે ચોથો અને 5માના જે છે લખેલા હશે, એટલે એ લખવાની જરૂર નથી. માત્ર પહેલો MCQ, બીજો 1 વાક્યવાળા, ત્રીજા 2 માર્ક્સના અને 5માનો છેલ્લો અંકુશ પ્રક્રિયાના વિવિધ તબક્કાઓની વિગતવાર સમજૂતી આપો. આ એક જે મોટો પ્રશ્ન છે એ આજનો ચાલેલો છે, એટલે એ હોમવર્કમાં લખવાનો છે. આ સાથે જ તમારું સ્વાધ્યાય લખીને તૈયાર હોવું જોઈએ. 7 પ્રકરણ તમે તમારા હોમવર્કના ચોપડામાં લખેલા હોવા જોઈએ. બરાબર છે? અત્યાર સુધી ચાલેલા બધા જ પ્રકરણો સાથે 7 પ્રકરણો તમારા ચોપડામાં લખેલા હોવા જોઈએ. થેન્ક યુ.